સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 702 છેલ્લો ફકરો આવેલા. આપણે ગયા સમાગમમાં આપણે જોયેલું કે વિચારવાન પુરુષો, કૃપાદેવ આ પત્રના માથાળે જ લખે છે કે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે કે મોત આવશે ત્યારે ધર્મનું આરાધન કરીને સદગતિ સાધી લઈશું. આ ખ્યાલ મૂકી દેવાના, આજથી જ તૈયારી કરવી પડે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, નહીં તો મતી એવી ગતિ થઈ જાય. પછી આખી જિંદગી જે કર્યું હોય એ સરવાળો આવીને ઊભો રહી જાય ત્યારે છેલ્લે લેશા બદલી જાય. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. અનુપચંદ મલુકચંદ શેઠ, ભરૂચના શેઠને કોપાદો પત્રમાં લખે છે. એણે વિનંતી કરી કે મારે સમાધિમરણ કરવું છે, સલ્લેખના કરવી છે છેલ્લે સમયે. તો શું કરવું? એ કહે ભાઈ છેલ્લો સમય તો આવતો આવશે, ગમે ત્યારે, કયા વગર આવશે, આવવાનો નક્કી જ છે. તમે આખો દિવસ જાગૃતિકાળનો ઘણો ભાગ વિધિ નિષેધમાં વેડફી દો છો. આ કેટલું ઉચિત છે? થોડોક જ સમય આપ્યો હોય તો ચાલે, 5-10 મિનિટ. તમે સવારથી સાંજ સુધી એમ જ છો કે અમે તમારે ઘરે આવે ત્યારે તમને કહેવું હતું, પણ તમે બહુ વેગમાં હતા અને સાંભળો એમ નહોતા. જ્ઞાનીને ખબર હોય કે આપણા બોધની અસર થવાની નથી તો જ્ઞાની મૌન સેવે. કહું એવું જ્ઞાની ન હોય આપણે જેવું. આપણને એમ થાય વાંચ્યું એટલે કહી દઈએ બીજાને. જ્ઞાનીને ખબર હોય કે સાંભળવાને અસર થશે, એને નહીં તો એની સાથે બીજા બેઠા હોય એને અસર થશે તો બોલે. કોઈ બધું ખુલાસા કર્યા છે, નહીં તો મૌન સેવે જ્ઞાની. અથવા સામેવાળો અનંતાનુબંધી બાંધવાનો હોય, ન સુધરે તો વાંધો નહીં, આશાત ના કરીને જાય તો મૌન સેવે. એટલે કહે છે કે ત્યારે અમને એવું થતું, પણ તમારી રુચિ અને સ્થિતિ ન દેખાવાથી ત્યારે પ્રેરણા કરતા કરતા વૃત્તિ સંક્ષેપી લીધેલી. અમે બોલતા બોલતા રહી ગયા કે ત્યારે જ કહેવાના હતા તમે. 7 વર્ષ વયા ગયા. ઘણીવાર મંદ કષાયનો ઉદય હોય ત્યારે જીવ સત્સંગને પાત્ર થાય, પણ ઝીલી લે. એટલે કૃપાદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહે છે 397માં પત્રમાં કે તમે સંપ્રદાયમાં જેમને વાત નહીં કરતા કે અમે શાઇક સંકિતી છીએ, અમે તમને કહ્યું નથી કહેવાનું કે બધાને કહેજો. તમને ખબર પડી ગઈ છે. કૃપાદેવ અંબાલાલભાઈને કહ્યું એટલે બધા ખબર પડી ગઈ. ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ, છોટાલાલ માણેકચંદ, માણેકચંદ બાપા પોતે, કિલાભાઈ ગુલાબચંદ, ખંભાતના મુમુક્ષુને ખબર પડી ગઈ કે અપાશ્રમમાં જઈને જાહેરમાં કહેવા માટે અમે નથી કહ્યું. કે અત્યારે એ જીવ એમ કહે છે કે ના ફલાણા પુસ્તકમાં તો આમ લખ્યું છે, તમે શું જવાબ આપશો? કે તમારો અભ્યાસ છે એટલો? તમે એની સાથે તર્ક કરીને એને સમજાવી શકો એમ છો? તો કે તમે મૌન રહો, અમે તમને કહ્યું નથી કે આ કહેજો. પણ કે એને મંદ કશાનો ઉદય છે ને આ દેહના ભવિષ્ય જીવનમાં ક્યારેક આપણે મળશે અને અમારા યોગ બળે સમજી હશે તો એનું કલ્યાણ થશે. કે આમાં તમારું ને એનું બંનેનું અકલ્યાણ થશે. ઘણીવાર મૌન સેવવું પડે. પણ કે હવે તમે પૂછો છો એટલે અમે કહીએ છીએ. શું કહે છે પછી કડક શબ્દમાં કે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. તમે જેને રાજી કરો છો ને સમાજને,
એ કોઈ તમારું સમાધિમરણ નહીં કરાવી શકે. જ્ઞાનીનું શરણ અને જ્ઞાનનો આશ્રય હશે તો જ સમાધિમરણ થાય. લોકો આપણે વખાણ કરે કે તમે બહુ ધર્મિષ્ઠ છો, કરે છે એમ કે તમે જ્ઞાની છો, સમકિતી છો, એટલે ઓલાનું સમાધિમરણ થઈ જાય જ્ઞાન ન હોય તોય. એટલે કહે છે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી કે મારા વખાણ થાય છે ને. હવે તીર્થના સ્થાપક અધિષ્ઠાતા અત્યારે છે તકતી મુકાવી, જ્યાં અનુપચંદ મલુકચંદ શેઠ ત્યારની છે તકતી. અત્યારે તો બહુ મોટું તીર્થ થઈ ગયું છે, અસ્વાવ બોધ અને સમડી તીર્થ. ભગવાન મુનિસુવ્રત 11 કિલોમીટર ચાલ્યા. ગણધર પૂછે છે આ બાજુ ક્યાં? તો કે મારે ઘોડાને બોધ આપવો છે. મુનિસુવ્રત ભગવાને ઘોડાને બોધ આપ્યો. આ ભરૂચ ક્ષેત્ર એમ શાસ્ત્રમાં વાત છે, ભૃગુ કચ્છ. અને સમડી તીર્થ એની સદગતિ થયેલી એક સમળી પારધીએ બાણ માર્યું, તરફડીને મરી જાય છે. એમાં જૈન સાધુ જાતા હતા જંગલમાં. નવકાર મંત્રનું સ્મરણ મંત્ર થાય છે, એની સદગતિ થાય છે, રાજકુમારી થાય છે લંકાની. ફરીવાર એવો કોઈક નિમિત્ત બને છે, એને યાદ આવે છે કે મેં આવું કંઈક સાંભળ્યું છે, મેં આવું કંઈક સાંભળ્યું છે. એ તો ક્ષત્રિયાણી રાજકુમારી, જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. ખબર પડી કે હું સમળીના ભવમાં પારધી મને બાણ મારેલું અને નવકાર મંત્રના સ્મરણથી જ્ઞાનીના વચનથી મારી ગતિ સુધરેલી, તો મારે ત્યાં જવું જોઈએ. એ લંકાની રાજકુમારી પછી ભરૂચ આવે છે, તીર્થનો ઉદ્ધાર કરે છે. સમડી તીર્થ કહેવાય છે ભરૂચ. આખો ઇતિહાસ છે, કથાનકમાં વાર્તા છે, અને મુનિસુવ્રત ભગવાનની વાર્તા છે. તો વિશ્વમાં તીર્થંકર, અને એ તીર્થનો ઉદ્ધાર કરીને આ સંભાળતા હતા અનુપચંદ મલુકચંદ શેઠ. એટલે સમાજમાં કેટલા મોટા ગણાય, બધા જ્ઞાની જ ગણે ને. સામાન્ય રીતે કોઈને બોલતા આવડતું હોય, ગાતા આવડતું હોય, ગરદી તોય જ્ઞાની ગણે છે. તો આ તો ખરેખર સાધુ સાધુને ભણાવતા હતા. અભ્યાસી સારો હતો. કુપોલદેવ જેને ઘરે ઉતર્યા હોય એટલે સાવ જેવા તેવા તો હોય જ નહીં ને. 10 દિવસ રહેલા કુપોલદેવ. એ નિમિત્ત ઉગી નીકળ્યું, એણે વયાવચ કરી હશે, એ પૂર્ણ ઉદય આવ્યો એનો. મારું મોત નજીક છે, હવે તમે સમાધિમરણ કરો. એટલે કુપોલદેવ જવાબ આવે છે લોક સમુદાય ભલો થવાનો નથી, સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી. તમે તો વિચારવાન છો, અભ્યાસી છો, ક્ષયોપશમ છે, તમે સમજો છો શાસ્ત્ર, તો આખો દિવસ આ જ કર્યા કરશો. લોકો તમારા વખાણ કરે એટલે. બાહ્ય ક્રિયાના આપણે માટે ખાસ સાધનો પકડી લે, નાચે કૂદે ધર્મના નામે, સ્તવનના નામે, તીર્થંકરના. બાહ્ય ક્રિયા, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, અંતર કાંઈ ભેદાણું જ નથી. અને કૃતકૃત્યતા વેદે છે. મોટા દિવસોમાં મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં હાજરી પુરાવી અને એમ તમે ધર્મ કરી લીધો, તો બધા સમકીજીને સમાધિમરણ કરે ને. તો વૈષ્ણવ પ્રમાણે આ સતયુગ થઈ જાય ને કળિયુગમાંથી, અને જૈન પ્રમાણે 5માંથી 4થો આરો થઈ જાય. મિલિટરી રાખવી પડતી હતી, બંદૂકવાળા પોલીસો રાખવા પડતા હતા, તોય તોફાન થતા હતા. એટલી ગર્દી, દર્શનનો ધસારો. બાહ્ય ક્રિયાના, અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. રામ તો ત્યારે હતા જ પહેલા, ત્યારે કોઈ દર્શન નહોતું કરતું. નવી મૂર્તિના દર્શન કરવા છે કે રામના દર્શન કરવા છે? નવું દેરાસર છે એટલે દર્શન કરવા છે કે આદિનાથ ભગવાનના કરવા છે? મોટો ઉત્સવ છે, ફંક્શન છે એટલે દેરાસરમાં જવું છે કે મારા આત્માનું કલ્યાણ થાય એટલે દેરાસરમાં જવું છે? એ 1 ઇંચની મૂર્તિ હોય કે 52 ફૂટની મૂર્તિ હોય, ફરક પડે અધ્યાત્મમાં. પંચધાતુની સોનાની મૂર્તિ હોય કે કાગળિયામાં ચિત્રપટ હોય, ખાલી ફરક પડે. આ જીવની બાહ્ય જ ખ્યાલ છે કે તમને ખબર હોય તો સાચા હીરાની મૂર્તિ, અકીકની મૂર્તિ છે એટલે હીરાની મૂર્તિઓ જલ્દી સંકેત થાય, ઉલટું ન થાય. સ્ટેનગન વાળો પોલીસ રાખવો પડે છે રક્ષણ કરવા માટે. એ તમારી લાગવો કોઈને ફોન આવે તો દર્શન કરવા દે, તો ખોલે જ નહીં. એટલે માંડ આજીવિકા ચાલતી હોય અને શ્રાવકને પરિગ્રહ પ્રમાણ હોય ને દર્શન કરવા, એને તો દર્શન થાય જ નહીં કાંઈ. બહુ પૈસા હોય તો જ દર્શન થાય એને. એટલે એનો તમને પૈસાવાળાને મોક્ષ થઈ જાય જલ્દી.
બાહ્ય ક્રિયામાં અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. તમને દેખાય છે કલ્યાણ થશે, આ કલ્યાણનો રસ્તો નથી. આ તીર્થના અધિષ્ઠાતાને ગોપાલદેવ કહે છે. આ ગોપાલદેવ કરતા ઉંમરમાં મોટા, અત્યારે તકતી છે તીર્થમાં, ઉભરાય માણસો અત્યારે, મોટું દેરાસર છે. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવિક કલ્યાણ રહ્યું નથી. તમે શું કરો છો? ગચ્છ આદિ ભેદને નિર્વાહવામાં. આ મારો સંપ્રદાય છે ને એ ટકવો જોઈએ. આત્માને ટકાવવો છે, આત્માને પડતા અટકાવી દેવો છે, એનું નામ ધર્મ. કે સંપ્રદાયને ટકાવવો છે તમારે, ગચ્છ ટકાવવો છે, આત્માને ટકાવો એનું નામ ધર્મ છે. પડતા ધારે જે પાપમાં, ધર્મ તેનું છે નામ. ધારી રાખે એને, પડવા ન દે. ધર્મ વિચારો રે ધરત કી તજી કપટ તમામ. પડતા ધારે જે પાપમાં, ધર્મ તેનું છે નામ. ધર્મ વિચારો રે ધરત કી. ધર એટલે પહેલું, સૌથી આ ધર્મ વિચારો. આ તમારે ગચ્છ ટકાવવો છે, ધર્મ નથી ટકાવવો. એટલે કે છે ગચ્છ આદિ ભેદને નિર્વાહમાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં. નાની નાની વાતમાં એ ધર્મનો ભાગ સમજે. સોપારી આમ મુકાય, સાથીઓ આમ કરાય, કંકુ આમ કરાય, દોરો આમ મુકાય, નાડાછડી આમ મુકાય, શ્રીફળ આમ મુકાય. બાપરે, ઊંધું મૂક્યું, ગજબ થઈ ગયો. એમાં પડી જાય ને હાથમાંથી એટલે જાણે ધનોત પનોત અપશુકન થઈ ગયા. પોતે પડી જાય છે ને અટકાઈ ભાંગે છે, તો શું થાય? હવે ઉપયોગ તો રાખવાનો જ છે, ના નથી, ઉપયોગ રાખવાનો જ છે. પણ પડી ગયું તો શું કરાય? એ ગોળ હતું નારિયેળ તો પડી જાય, ચોખા ઓછા પડે તો સપોર્ટ ન રહે તો પડી જાય, એટલે અપશુકન થઈ જાય. સામે બેઠા છે તો અશરીરી છે, એ તો અશરીરી છે ભગવાન, રૂપાતીત. એટલે કે નાના નાના વિકલ્પોમાં પકડે હાથ ખેંચે ઘણા. ડાબી તરફ ખેસ મૂક્યો, જમણી તરફ ખેસ મૂક્યો. એ જમાનામાં પાઘડીને ખેસ રાખતા, એટલે મોટા શેઠિયા જાય ને આરતી ઉતારવા માટે, એટલે પાઘડી ઉતારે. મોટા માણસ આગળ એમ કે ને એમ માથું ધરે, પાઘડી ઉતારી નમસ્કાર કરે, એટલે ખેસ હોય ખભે. હવે ટી શર્ટ ને જીન્સનું પેન્ટ પહેર્યું, બાઈને માથે શું ઢાકે? પહેલાં તો સાડીનો ઘૂમટો હોય તો લાજ કરે, આશાત ન થાય ભગવાનની. પછી દુપટ્ટો હતો, હવે બધું નીકળી ગયું છે. પહેલાં માથે હતો, પછી ખભે આવી ગયો, હવે કમરે આવી ગયો. હવે કમરે નથી, ચામડાનો પટ્ટો હોય કમરે, જીન્સ પેન્ટ ટાઈટ કરવા માટે. હવે શું કરે? માથે શું ઢાકે? લજ્જા ક્યાં છે જ? કાલ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. મોટા મોટા મંદિર હોય ને તીર્થ સ્થળ, ત્યાં મોટું બોક્સ હોય એમાં દુપટ્ટાનું, માથે ઓઢવા માટે કે આ રાખજો. તમે દર્શન કરવા આવ્યા જ ને, લ્યો કરો. આ બધું કૃત્રિમ થઈ ગયું ને બધું. એટલે અહીંયા કપડાં પહેરજો, બહાર અડધા પહેરશો તોય ચાલશે. કુપાલદેવ ના લાગ્યું છે, ઉદ્ભટ વેશ પહેરવું નહીં, ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં, બીજાને આકર્ષણ થાય એવા વસ્ત્રો પહેરવું નહીં, સામેવાળાને જુગુપ્સા ઉપજે અથવા તો આકર્ષણ થાય એવા વસ્ત્રો પહેરવું નહીં, ધુમાડા જેવા વસ્ત્ર પહેરવું નહીં, અડધા વસ્ત્ર અંગ દેખાય એવા વસ્ત્ર પહેરવું નહીં. બધા ખુલ્લા વચન સપ્તશતીમાં બધા બોલ છે. આ તો મંદિરમાં એ કરે છે. અને પૈસા હોય એટલે પહેલી લાઈનમાં હોય, આરતી એના તરફથી હોય. એટલે તીર્થંકર ભગવાનના દર્શન કરે કે એના દર્શન કરે લોકો? નિમિત્તવાસી જીવ છે ને, દેખાય નહીં એને. ગેલેરીમાં ઊભો હોય 11મે માળે, મોટો વરઘોડો નીકળ્યો એટલે નીચે આવી ગયો જોવા માટે. હજી પોડિયમમાં જ આવ્યો છે બીજે માળ સુધી. કોઈ 18 વર્ષની રૂપ સુંદરી જતી હોય અને 81 વર્ષની ડોશી હાથમાં લાકડી લઈને જતી હોય નાયા વગરની, આંખમાં ચીપડા, નાકમાં શેડા, હાથમાં લાકડી, વાળ છૂટા, એના ભાવ સરખા જ હોય બંનેને જોવે તો. આ શાહિક સંપીનો ધણી છે. પૂર્ણ જ્ઞાનીએ જ્ઞાનીને ના પાડી છે, સર્વસંગ પરિત્યાગીને ના પાડી છે કે દૂર રહેજે તું. તો તમે આટલી આ બધી વાત પકડી રાખશો કે આમાં મૂળ વસ્તુ તો કહેતા નથી તમે. કુપોલદેવે એક વાત લખી છે, નાક કાન છેદેલી 100 વર્ષની વૃદ્ધા
મોટા જ્ઞાનીને સાધુને એટલું બળ નથી કે પોતાની વૃત્તિ ટકી રહેશે. ક્યાંય જવાની મનાઈ કરી છે એકલા. તો તીર્થન ભગવાનની આરતી ઉતારે સાથે. આ તો વિતરાગનો ધર્મ છે. એ જે આસને બેઠી હોય એ આસને 1.5 ઘડી 48 મિનિટ બેસવાનું નથી. સ્ત્રી બેઠી હોય તો પુરુષે નથી બેસવાનું. પુરુષ બેઠો હોય એ આસન ઉપર 48 to 96 મિનિટ 4 ઘડી નથી બેસવાનું. કેમ કે પુરુષને તેજસ શરીર વધારે બળવાનું હોય, ઉર્જા વધારે હોય. બેસાય નહીં આસનની ઉપર, એ તો જડ છે. તારે ધર્મની ક્રિયા થાય નહીં. વિતરાગનો ધર્મ ક્યાં છે? કુપદે લખ્યું છે 708 ને 755 લોકો મૂળ માર્ગથી લાખો ગાવ દૂર નીકળી ગયા છે. થોડાક નહીં, લાખો ગાવ. કે આ બધાને પાછા વાળવા હોય કેટલું બળ જોઈએ, કે કેટલું યોગ બળ જોઈએ. પછી કહે છે કોક કરે તો સારું. પછી લખે છે એવો પુરુષ કોઈ નજરે આવતો નથી, એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. અને લખનારને કે એટલે પોતાને બહારથી ગૃહસ્થવાસ છે, એટલે પાઠ ઉપર બેસીને બોધ કેવી રીતે અપાય? પણ બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી, એમ કે છે. કરીએ તો અમે કરીએ કે બીજાનું પ્રયત્ન કામ નહીં આવે. હવે પૂછ્યું આણે પાત્ર જીવે, પછી કોપલ એમ કે હા કાંઈ વાંધો નહીં, કરજો છે. આપણે જે કરવું એ કરવા દે ને, એ અસદગુરુના આશીર્વાદ છે. સદગુરુ કાન ખેંચે, ગેટ આઉટ એમ કે, તારું મોઢું નહીં બતાડતો મને એમ કે. કોપોદેવ પ્રભુજીને કહ્યું તમે સાધુ છે ને, ઉઘાડે પગે નડિયાદથી ઈડર પગપાળા પ્રવાસ કરે છે, પાછા વયા જાવ કે પાછા શું આવો છો? આ ગુરુજી તમે સાધુ છે ને. કુપોદેવને પૂછ્યું હોત તો પ્રભુજી તમે સાધુ છો? તો ફેટોન ડગલો હતો, ખેસ હતો, પગમાં ચામડાના બૂટ હતા. એને ખબર હતી આ વિતરાગ ભગવાન છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. આ શ્રદ્ધા ને આ ગુરુજી. કુપોદેવ ઉપદેશ એમ લખ્યું છે કે જે આચાર્યને પોતાના શિષ્યની નાનામાં નાની ભૂલ ખબર નથી પડતી, એ ગુરુ થવાના લાયક જ નથી. રાત્રે ખાઈશ કાંઈ વાંધો નહીં, કંદમૂળ ખાઈશ કાંઈ વાંધો નહીં, ક્યારેક અઠવાડિયે એકાદ વાર તમાકુ ખાઈશ કાંઈ વાંધો નહીં, કોઈને કહેતો નહીં, એક આંટો મારી આવીશ વાંધો નહીં. આ ગુરુજી હોય? કાન ખેંચે ગુરુજી. પછી બીજે વયો જાય તો શિષ્ય અરે ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે નથી મેન્યું. એને 17.5 ગરજ હોય તો આવે અહીંયા. ના પડે છે ઉપદેશમાં લખી છે ત્રિભુવનભાઈને કે અમે આવીએ ને ચતુર્દશમાં કોઈને કહેતા નહીં કે એક સત્પુરુષ આવવાના છે અને બોધ આપવાના છે. તો કે પરાણે કહેતો તો કે એને કહેવાનું એ કે ગુરુજી નથી, ઉપદેશક નથી, પાઠ ઉપર બેસીને ભાષણ નથી આપતા. તોય આગ્રહ કરે તો કહેવાનું કે કદાચ આપણે જાય ને એ મૌન રાખશે, બોલશે જ નહીં કાંઈ, તો એમ ગાળ નહીં દેતા કે ધક્કો થયો મારો. તોય કે આવું છે તો આવવા દેજો, કે નહીં તો ના પડજો. આ તો આગળથી સોને મળેલી આમંત્રણ પત્રિકા મોકલવી પડે છે આપણે, આવજો રાજરાજેશ્વર ગુરુ ઘંટાલ પધાર રહે હે. શાસ્ત્રમાં તો લખેલું છે જૈન સાધુ વિહાર કરે ને પછી ઉતર્યા હોય, 3 દિવસ રહેવાના છે, માનો ચોથે દિવસે વિહાર કરીને જવાના છે. સંઘના પતિને ખબર ન હોય કે આ બાજુ જશે કે આ બાજુ જશે. એ સવારે જાય ને વિહાર કરે ત્યારે ખબર પડે સંઘપતિને સંઘવીને કે આચાર્ય સાહેબ ગુરુદેવ તો આ બાજુ ગયા. કઈ ન રાખે, અત્યારે 1 વર્ષ પહેલાથી ખબર હોય આપણને. આ જૈન સાધુ કહેવાય. વિચરે ઉદય પ્રયોગ આનું નામ. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. અપૂર્વ વાણી એ બોલે ને અપૂર્વ વાણી હોય એને સદગુરુ કહેવાય. ગમે તે માથું નમે શ્રાવકનું, આનું ગમે તે ગેલીને ઘેર કે શાસ્ત્ર પ્રભુજીજી કે માથું નમાવી દે તરત જ. તારો આત્મા આટલો સસ્તો છે. શીશ દિએ ગુરુ મિલે તો બી સસ્તા જાન કબીર કહે છે. સાવ સસ્તું કહે છે. માથું નમાવીને મોક્ષ મળતો હોય, સંકેત મળતો હોય તો સાવ સસ્તું કહેવાય. કે આપેલું માગે તોય આપી દેવાનું, કે કબીર કહે છે, તોય સસ્તો કહેવાય મોક્ષ. શીશ દિએ ગુરુ મિલે તો બી સસ્તા જાન કબીર કહે છે. અને કિંમત જ નથી પોતાના આત્માની તો તુચ્છ દશાએ પહોંચી ગયો છે જીવ. એટલે ગોપાલદેવ કહે છે એને કે નાના નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરોબર છે.
એટલે વિધિ નિષેધમાંથી બહાર નીકળી જવાનો, સામાન્ય સૂચિ જાળવવાની, સામાન્ય વ્યવહારે જાળવવાનો. જે સ્થળે આપણે ગયા છે એ બધા 20 દુઆ ગાતા હોય તો આપણે કાંઈ આત્માથી જ નહીં ગાવા માંડવાની, સદાચાર દાખલ. તોય ગાવી હોય તો મનમાં ગાવાની, ના હું આમ કરી એમ નહીં. ઝઘડો ઊભો થાય, મતભેદ ઊભો થાય એ વિતરાગનો ધર્મ નથી કાંઈ. પણ ખરો ધર્મ શું છે? અંતર્વૃત્તિ ભેદાય તો. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ વાસ્તવિક કલ્યાણ થયું નથી. ગચ્છાદી ભેદને નિર્વાહમાં નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. તમે આખી જિંદગી એ જ કર્યું છે કે હવે તમારે સમાધિ મરણ કરવું છે કે? કોપલ જવાબ આપે છે, અત્યારથી કરવા માંડો કે હવે જગ્યા ત્યાંથી સવાર આજથી. અનેકાંતિક માર્ગ પણ, વિતરાગનો માર્ગ અનેકાંતવાદ છે, પણ સમ્યક એકાંત એવા નિજ પ્રભની પ્રાપ્તિ કરવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી. ભલું તો થાય જ ને લોકોનું. અહીંયા આત્માનું જ ભલું કરવાનું છે. અહીંયા એ રસ્તા પોળા કરવાને ઝાડવા ઉગાડવા એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી. ઝાડવા ઉગાડવા કે ન ઉગાડવા એ વન ડિપાર્ટમેન્ટ નક્કી કરશે. સરકાર મત આપ્યા છે ને આપણે, ચૂંટેલી સરકાર નક્કી કરશે. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. ગળે ઉતરે આપણને, કેમ કે અનંતકાલથી આપણે દેહાદેશ જ છે. ચશ્માની ફ્રેમ મફત મળે છે, કેમ્પ રાખ્યો છે શિબિર પછી મંદિરમાં, સમાજ ન લઈ લેવી, સ્પેરમાં છે તો કામ આવશે ને. વધારેમાં વધારે અધ્યાત્મમાં આગળ વધે ને અહીંયા સુધી દેહાધ્યાસ જ હોય 99% લોકોને. ગોપાલભાઈ 1000 પત્રમાં કંઈ વાત કરી છે? ઝાડવા ઉગાડજો, રસ્તા પોળા કરજો. બાડા બોબડા લોલા લંગડાને મદદ કરવી એ માર્ગાનુસારનો ગુણ છે. અનુકંપા ગુણ પ્રગટે શ્રાવકને. धर्म कछु और रहा उन साधन से, धर्म कछा और रहा उन साधन से કહે છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પ્રભની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી. લોકોનું જ ભલું થાય જ ને. શું ભલું થાય છે? આત્મા મળે એ ભલું, બાકી કોઈ ભલું છે જ નહીં. પોતાનો આત્મા ને સામેવાળાનો આત્મા ભવ ભ્રમણથી છૂટે, આ ધર્મ, આ દયા, સાચી દયા. પણ શરૂઆતમાં લોભ ઘટે આપણો, એટલે દાનની ક્રિયાની વાત કરી છે. સામેવાળાને મદદ કરવા માટે નહીં, મારો લોભ એટલો ઘટે, 2 પૈસા ઓછા થયા. એ દાન કરવાનું જ છે, સામેવાળાને મદદ કરવા માટે નહીં, લોભ ઓછો કરવા માટે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પ્રભની પ્રાપ્તિ કરવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી, એમ જાણીને લખ્યું છે તમને. આગળ કહે છે, આવું કડક લખે તો એને પણ એમ થાય ને કે મેં તો સલાહ માગીને આ તો સલાહ આપવા માંડ્યા. આવી રીતે એને એમ કે રાજી થશે અને સમાધિ મરણ. હા, શ્રેષ્ઠીએ પ્રશ્ન પૂછ્યો છે. કહે છે કુપોદ્વા, આ માત્ર અનુકંપ બુદ્ધિએ અમને દયા આવે તમારા ઉપર. તમારી આ દશા જોઈને બાહ્ય ક્રિયામાં તમે રાતતા હતા ને, અમને દયા આવે છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો ઉપજો જોઈએ, અમને દયા આવે છે એટલે કહીએ તમને કે માત્ર અનુકંપા બુદ્ધિએ નિરાગ્રહથી. આગ્રહ અમારું માનો એવો કંઈ આગ્રહ નથી. જે મૂળ માર્ગ છે તમને કહીએ છે એ જીવ, તને ગમે તો માન, નહીં તો નહીં માનતો. આગ્રહ નથી કાંઈ. નિરાગ્રહથી, નિષ્કપટતાથી, કંઈ છળ કપટ નથી કે તમે અમને માનવા માંડશો એટલે અમારે ગુરુજી થવું છે એટલે અમે ગુરુ બદલાવી નાખીને તમારા શિષ્ય થઈ જાય, ઓલા ગુરુને છોડી દઈએ. અમારે થવું જ નથી. નિષ્કપટતાથી, કે કોઈ કપટ નથી. નિર્દંભતાથી, અમે દંભે નથી કરતા. અમે ભગવાન મહાવીર પાસેથી આ માર્ગ છૂટવાનો સાંભળ્યો છે. કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કહેવું પરમાર્થ હેતુથી, નવી પૂજાદિની કામના. અને હિતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશો તો દ્રષ્ટિગોચર થશે. તમે શાંતિથી વિચારજો કે તમે પૂછ્યું એટલે તમારા ઘરે આવેલા તોય નહોતો બોલ્યા અમે, હવે પૂછો છો એટલે કહીએ છીએ. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપા બુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દંભતાથી. અને હિતાર્થે લખ્યું છે, એમ જાણી તમે એમ જો તમે વિચાર કરશો, યથાર્થ વિચારશો તો દ્રષ્ટિગોચર થશે અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. નહીં તો મોત આવશે ત્યારે શું કરશો? તૈયારી નહીં હોય તો
આ જ વાત કુપોલદેવે 729 કરી છે. આ અનુપચંદ મલ્લુકચંદ શેઠને કરી, આ કુંવરજી આણંદજીને કરી. અહીંયા જ લખ્યું કે લોકો તમને વખાણ કરશે તમારા, અને સમાધિ મરણ થઈ જશે તમારું. લોકો જ્ઞાની કહેશે, તમારું સમાધિ મરણ થઈ જશે. લોકો ધર્મિષ્ઠ કહેશે તમને. આ તમને છેલ્લે સમયે કામ આવશે. હશો તો કામ આવશે, ખરેખર હશો તો. ખરેખર એને વિતરાગ માર્ગની પ્રભાવ ન કરીએ છે તો કામ આવશે. એક પણ જીવ વક્તા થઈને એક પણ જીવને જો વિતરાગના માર્ગ તરફ વાળે ને, એ વક્તા તીર્થંકર નામ કરવા બાંધે, એમ કહ્યું છે. વ્યાખ્યાન સર 2ની 10મી નોંધના 16મા બોલમાં લખ્યું છે કુપોલદેવે. આગમનું વચન છે આ. દર્શન વિશુદ્ધિ સ્થાનક 20 બોલ છે. દિગંબર આમનામાં 16 કારણ ભાવના છે, એમાં એક આ બોલ છે કે એક પણ જીવ આપણા નિમિત્તે વિતરાગ ધર્મ તરફ વળે, ખરા વિતરાગ આપણે માનીએ છીએ નહીં, વિતરાગ જે સ્વીકારે વિતરાગ ધર્મ, તો એ પ્રભાવના કરવાવાળો જીવ તીર્થંકર નામ કર્મ બાંધે. વ્યાખ્યાન સર 2 10મી નોંધનો 16મો બોલ છે. વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે, અને તેથી ઉલટું કરવાથી રોવાડા ઉભાથી જ એવું છે, મહામોહનીય કર્મ બંધાય છે. સીધો એકવાર મોઢું ખોલ્યું ને એટલે 70 કરોડકડી સાગરોપનું બંધ પડી ગયું એને. એટલે લક્ષ્મણ રેખા ઓળંગવાની જ નહીં, એમાં કયું એ જ બોલ્યા કરવાનું, ઘૂંટ્યા કરવાનું, ઘસઘસ કર્યા કરવાનું. એમાંથી અમૃત માખણ નીકળશે ક્યારેક. આપણે નવું શોધીને શું શોધવાના છીએ? અનંત જીનેશ્વર ભગવંતે આત્મા શોધી લીધો ને કયો, આપણે નવું શું શોધવાના છે? એટલે એણે કહ્યું છે એ જ લક્ષ્મણ રેખા ઓળંગી કે ફસાવાનો, હમણાંની તો પાછળથી. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સીમ ભણી, દિશે રસ્તો સહેલો. ધર્મની વાત કરી બહુ સહેલી છે. થોડું પાકું કરી લે એટલે બોલાય, થોડું પાકું કરી લે એટલે ગવાય, થોડું સમજે ક્ષેવ પછી એટલે લખી નાખે. કોઈને ટાઈમ નથી આગમ સાથે સરખાવવાનો, એટલે જ્ઞાની કર્યા કરે બધા. દિશે રસ્તો સહેલો, ભવ શિખણી અંત અઘરો. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સીમ ભણી, છેલ્લે લૂંટાઈ જશો. પછી 11મા ગુણસ્થાને કે ચડે, બતાવી દઉં રીધી સીધી. સ્વંજલન લોભનો ઉદય થાય, ખાલી પોતાનું તો જોતું જ નથી કાંઈ, બીજાને બતાવી દઉં, પહેલા ગુણસ્થાને આવી જાય, રખડે પછી અસંખ્યાત કાળ સુધી. વમી નાખે સમકિત. 11મે ચડ્યો એટલે સમકિત તો હોય જ ને, 4થું 5મું 6થું 7મું વમી નાખે સમકિત. કીડી મકોડામાં જાય પછી અળસ્યમાં. કુપોલદેવ કહે છે પળવારમાં રીધી સીધી ભ્રષ્ટ થઈ જાય મુનિવર. ચમત્કાર બતાવો છે. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260. યોગ એટલે શું? જોડાણ કરે આત્મમોક્ષ સાથે, આ યોગીનું લક્ષણ. એ બાવાજી ઉડે છે, તારે કાગડો થવું છે? ઉડવાનું શીખીને કાગડા નથી ઉડતા? ધુવાડા નીકળે છે, ભભૂત નીકળે, વાસ્કેપ ગળે છે ખૂણામાંથી, કંકુના પગલા પડે છે. એને ધર્મનો શું મતલબ છે? આ તો બધું પૂતગલ છે. અવાજ સંભળાય છે, પ્રકાશ દેખાય છે, નથી કહેતા આમી છાટના થયા. આ તો પૂતગલ છે, એને આત્માનો શું સંબંધ છે? ફિઝિક્સ હોય, પોરોસ હોય, માર્બલ, ભેજનું વાતાવરણ હોય, ટીપા બાજે તો અમી છાટના થાય, દોડે પછી બધા. એને ધર્મનો શું સંબંધ છે? આ ખૂણામાં ધુવાડા નીકળે, એને ધર્મનો શું મતલબ છે? કર્મ ખપે, ધુવાડામાં કર્મે બળે ને ધુવાડા નીકળે તો કામનો. આમાં જીવ રહે છે. રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ, ચમત્કાર 212મા પત્રમાં લખ્યું. જીવને સત્પુરુષ તો પહેલાંય મળેલા, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો યોગ પહેલાંય થઈ ગયો છે, વચનામૃત 212. પણ જીવને વિશે ગ્રહી રાખેલી રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ, ચમત્કાર દ્રષ્ટિ મળી નથી, અને દ્રષ્ટિ જો મળી ન હોય તો એને સતમૂર્તિનું ઓળખાણ થતું નથી. કોને? આપણને. એને ઘરે ગયેલા કુપોલદેવ અનુપચંદ ઓળખે નહીં. એ જ વાત કરે 729માં. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, વખાણે છે લોકો. કઈ? તે વાતોને વસ્તુઓ પછી કહે છે શોભાયમાન ગૃહાદિ આરંભ, મોટું ઘર છે એને, બંગલો, ડુપ્લેક્સ, પહેલો માળ, નીચે 12 રૂમ છે ને ઉપર 8 રૂમ છે પાછો.
ઉપર હિંચકોય છે પાછો, એટલે ચાંદા મામા દેખાય. જોયા કરશે હિંચકામાં પછી આતંક કાળ સુધી. કે છે શોભાયમાન ગૃહાદિ આરંભ. આરંભ એટલે જે ક્રિયા કરવાથી હિંસા થાય એને આરંભ કહેવાય. આરંભ અને પરિગ્રહ હોય ને ત્યાં સુધી કુપોદેવે થાણાંગ સૂત્રની દ્વિભંગી ટાંકી છે 17 ભેદે, કે જીવને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રયોગ અને કેવળ જ્ઞાન આપણે ક્યાં સુધી હશે? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હશે ત્યાં સુધી. વચનામૃત 506. અને 17 ભેદે પછી સમજાવ્યું છે થાણાંગ સૂત્રની શાખ આપીને કે જીવને ક્યારે મતિ, શ્રુત, અવધિ, મનોપ્રયોગ, કેવળ જ્ઞાન થશે, આરંભ અને પરિગ્રહથી જીવ નિવર્ત છે ત્યારે એને વાત કરી છે પછી. આ તો એને ધર્મનો ભાગ સમજે છે કે હું તો મોટો. સમાજ રત્નનો એવોર્ડ મળે ને પછી એને. એવોર્ડ ત્યાં કામ આવશે? કચેરીમાં હી કાજીનો નથી હિસાબ કોડીનો. એ પૂછવા નથી કેટલા એવોર્ડ મળ્યા તને ગવર્મેન્ટના. પદ્મશ્રી મળ્યું છે, સમાજ રત્ન મળ્યું છે, એ ત્યાં કામ આવે સર્ટિફિકેટ. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો અને વસ્તુઓ કઈ શોભાયમાન ગૃહ આદિ આરંભ. ગૃહ આદિ એટલે ઘરે છે, બંગલો છે, પ્રોપર્ટી છે, મેદાન છે, ખેતર છે. આ પ્લોટ આપણો છે, એ મોલ બાંધવાના છીએ અમે. 100 વર્ષ ચાલે એટલું, પણ તું ક્યાં 100 વર્ષ જીવવાનો છે હવે? એ 100 વર્ષ ચાલશે બિલ્ડિંગ, તું કેટલા વર્ષ? તારા તો પાયા હલ્લે છે. પ્રભુજી કહેતા તારા લાકડા તો પહોંચી ગયા મથાણમાં, તારે જવાનું બાકી છે. કે લાકડા તો પહોંચી ગયા તારા, 100 રૂ ઘૂસી જાય એવું કહેતા એ કે તારા લાકડા મથાણમાં પહોંચી ગયા છે, તારે જ જવાનું જ, ખાલી વાટ જોવે છે. સ્મશાનવાળી લાલબાઈ તારી વાટ જોવે છે કે સફેદ વાળ આવ્યા ને, ધ્રુજારી થાય ને, લાકડી લીધી ને, વાટ જોવે છે તારી. એટલે ધજા ફરકે જ ક્યાં, અને રંગી નાખ્યા, કાળા કરી નાખ્યા, તો આયુષ્યમાં ફરક પડે? વાળને રંગે, ગોઠણને શું કરે? ડામર લગાડાય ગોઠણે? વાળ રંગી નાખે એટલે ખબર ન પડે ઉંમર. ગોઠણને શું કરશે? એ પાછું, એ તો પાછું આખો અલગ જ વિષય છે. એ વાળ રંગે ને સસલાની આંખ ફોડીને બની છે ડાય, હેર ડાય. આ શ્રાવક હોય, સસલા, વાંદરા, ગિનીપીગ, આ ચામડીને નુકસાન તો નહીં કરે? આ કેન્સર તો નહીં થાય? એટલે પહેલાં કેવી રીતે પ્રયોગ કરે? આંખમાં તો નાખે. માણસ જે વાપરતો હોય ને ડાય, એના કરતાં 10 ગણોનો 100 ગણો ભાગ નાખે. પછી નુકસાન થયું એને ખબર કેમ પડે? એટલે એની આંખ ફોડ નાખે, પછી કાપે, પછી માઇક્રોસ્કોપમાં જોવે કે આંખના કોર્નિયામાં અસર થઈ છે કે નહીં. એ તો અંધાપો તો નહીં આવી જાય ડાયથી? પછી ચામડી કાપે, ઉતળે, અને ચામડીનો લેયર તપાસે માઇક્રોસ્કોપમાં કે કેન્સરનું કંઈ શક્યતા નથી ને. કેટલો પ્રયોગ થાય પછી. એ અમેરિકામાં તો થાય જ, યુરોપમાં થાય, પછી ભારતમાં થાય, લખનૌમાં FDA મંજૂર કરે, પછી માર્કેટમાં આ ડોશીમાં આ ડોસાના વાળ રંગવા માટે માર્કેટમાં દુકાનમાં આવે, એ રંગે ને પછી દેરાસરમાં જાય, સમજ શિખર ને પાલતાણા. 89માંથી ક્યાં ભગવાન પ્રાર્થના સ્વીકારે? એની કોણ સ્વીકારે પ્રાર્થના? એ ખૂન કરીને ગયો છે તે પ્રાર્થના સ્વીકારશે? એ પાછો સ્વીકારે, માફી માંગ્યો તો મારી ભૂલ થઈ ગઈ એટલે મેં રંગ કરેલો. એ તો તે પાછું નાચવા જાય છે, પ્રાર્થના કરવા ક્યાં જાય છે? આશાતના કરવા જાય છે. ત્યાં પાછું કૂદે છે, નખ રંગીને, હોઠ રંગીને, આંખ રંગીને ને વાળ રંગીને. જે જોડી લગ્નમાં હતી ને એ જ જોડી ત્યાં હોય કલ્યાણકના દિવસે, નિર્વાણ કલ્યાણકના દિવસે. ચૈત્રવદ પાંચમ અને કાર્તિક પૂર્ણિમા એ જ ડ્રેસ, એ જ જમવાનું મેન્યુ, એ જ કપડાં, એ જ હીરા, એ જ ગીત સિનેમાના રાગમાં. મારો નવકાર બેલી રે, મેરા મહેબૂબ આયા રે. પ્રસન્ન થાય કોઈ તીર્થંકર? સિનેમાના રાગ ઉપર ગાવા છે તો સ્તવન. એક એક તીર્થંકરના 5 સ્તવન હોય: જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, દીક્ષા કલ્યાણક. 24 × 5 = 100. મહાવિદ્યના ગણો 20, બીજા 100 થયા ને, 20 × 5 = 100. આખું વર્ષ રોજ એક ગાય તો ચાલે. બધા સિનેમાના રાગ ઉપર ગાવા છે. મને તો એ જ યાદ આવે ને, હું સિનેમા થિયેટરમાં ગયો જ નથી ક્યારે, પણ આ ગવાય મારો નવકાર બેલી, મને મહેબૂદ યાદ આવે. ક્યાંક બધે વાગતું હોય ને જોરથી ત્યાં, તો જે ગયા હશે સિનેમા, મને એક્ટરને ઓળખતા હશે, એક્ટ્રેસને ઓળખતા હશે, એની દશા શું થતી હશે આ સાંભળે ત્યારે? જીનેશ્વર ભગવાન યાદ આવે. એ નિર્વાણ કલ્યાણકના દિવસે પાછું
ભક્તિ કેમ ફલતી નથી? ભક્તિ કરી જ નથી તો. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેવા શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અર્ધાત્મુત સેવક ભણી પોકાર કર્યો છે દેવચંદ્રજી મહારાજે, આનંદજી મહારાજે, યશુજી મહારાજે. પગ ઘુંઘરુબાઈ મીરાબાઈ નાચી રે, ઘૂઘરા બાંધીને મીરાબાઈ જંગલમાં ગયેલી, કે રાણે ઝેર આપ્યું લઈને ગયેલી. આ તો પાછળના કવિઓએ બનાવ્યું છે, આ દુશિષ્ટ કવિઓએ એમ કહ્યું છે. ઘૂઘરા બાંધીને ગઈ છે જોગણ મીરાબાઈ બની તો. બફમ છે જીવ, એને જીવ ભક્તિ સમજે છે. એટલે કહે છે લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે અને સમાધિ મરણ થઈ જાય છે, સલ્લેખના સંથારો લેશે જીવ. હાસ્યાસ્પદ છે ને, આ નિંદાપાત્ર નથી, દયાપાત્ર છે. આ જ્ઞાનીની દ્રષ્ટિમાં દયા આવે છે જ્ઞાનને. કરુણા ઉપજે જોઈ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. પોકાર કરે છે, રડવા માંડ્યા ગોપાળદેવ 680માં મહાવીર જયંતિના દિવસે. વાણિયા રડે કોઈ? ચૈત્ર સુદ 13ના દિવસે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો, અમારું નિષ્કારણ કરો છે એવું હૃદય રડે છે. એના હસ્તાક્ષરનો પત્ર છે, લિખિત ઓમ શ્રી મહાવીરે લખ્યું છે. એ પત્રમાં 9 વાર ગોપાળદેવ કહ્યું છે કે હું મહાવીર છું, ભગવાન છું. ભગવાનને રડાવ્યા એવું આચરણ છે આનું. એટલે કેટલું દુઃખી કરતો હશે ભગવાનને આ જેવું આચરણથી. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો ને વસ્તુઓ શોભાયમાન ગૃહાદિ આરંભ હિંસાનું કામ છે. અલંકાર આદિ પરિગ્રહ, નજીકના સગો પછી બોલાવે અમે હીરા લીધા છે. અલંકાર આદિ ઘરેણા એટલે સોનું રૂપું ચાંદી ઘરેણા, ડાયમંડ સાચા. બહુ મોહ રહી જાય ને એટલે એકેન્દ્રીયમાં જન્મે. પછી હીરો એકેન્દ્રીય છે ને, ખાણમાંથી નીકળે ને. દેવ લોકોને બહુ મોહ હોય ને હીરા માણેકમાં, પરિગ્રહ સંજ્ઞા બહુ હોય દેહને. પછી દેવલોકમાંથી આવ્યો ને એને અત્યારે ગોપાળે લખ્યું છે કે એકાંત નહીં પણ સામાન્ય રીતે એના હીરામાં બહુ આકર્ષણ હોય. પછી બહુ આકર્ષણ મરીને પછી એકેન્દ્રીય ખાણમાં જન્મે. પછી પૃથ્વીકાય જીવ લાખો વર્ષ, કરોડો વર્ષ, પછી તિર્યંજમાં જાય, પછી નરકમાં જાય, પછી માણસ થાય ત્યારે વાસના બાકી પછી પાછો કરતો એ કરે, પાછો પીટીને પીરીને જય તે પહેલાં કરતો હતો ને એવું આવી જાય પાછું. એ પોઝિશન અનંતકાલથી આ જ કરે છે. અલંકાર આદિ પરિગ્રહ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ, લોકો હોશિયાર કહે છે એને કહેવું પડે. એ કામકાજ હોય તો કહેજો, તમારા ઘરે લગ્ન પ્રસંગ છે ને, કેટરિંગ કહો, આપણે ઓળખાણ બહુ સારી છે. વિચક્ષણ ગણાય ને, હોશિયાર છે કે પૂછી જોશું. કોઈ હોલ બોલ બુક કરવો હોય તો કહેજો, ફંક્શન છે તો. જન્મદિવસ છે ને, આપણે 5 સ્ટારમાં ઓળખાણ છે આપણે મેનેજર સાથે, તમને પ્રાયોરિટી અપાવી દઈશું હોલ તમને. એટલે તમારે નરકે જવું છે ને, હું મદદ કરીશ તમને. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું સરખું જ ફળ છે. બલરામ, કઠિયારા અને હરણ ત્રણેયની સરખી જ ગતિ થયેલી. બધા કથાનકમાં લાંબી લાંબી વાર્તા છે બધી. કરવું, કરાવડાવવું ને કરતા પ્રત્યે અનુમોદન કરવું, એ ન જાય ને ફંક્શનમાં પણ મદદ કરી હોય ને સરખું જ છે. પછી 12 ભાવના હોય એ ગોઠવી હોય પછી મંદિરમાં મોટા દિવસોમાં 17 ભેદી પૂજા, 18 અભિષેક, 12 ભાવના, સિદ્ધ ચક્ર પૂજન બધું નથી હોતું. પર નારી હેતે શ્રાવકને 9 વાડો નિર્ધારી રે, નારાયણ ચેડા રાજાએ કન્યાદાન નિવારી રે. 7 છોકરી હતી પોતાની, શ્રેણિક રાજાના સાસરા ચેડા રાજાને, અને પોતાની દીકરીઓને પરણાવવાના પચકાણ હતા. આ બીજાને પરણાવી દે છે. આ પૂજાના પાઠનું સ્તવન આવે છે. આ પર નારી હેતે શ્રાવકને 9 વાડો નિર્ધારી રે, નારાયણ ચેડા રાજાએ કન્યાદાન નિવારી રે. હું મારી છોકરીને પરણાવીશ નહીં. કોણ છોકરી? શ્રેણિક રાજા પૂછે છે મહાવીર સ્વામીને, આ કાળે કોઈ સતી હોય? તો કે તારી ચેલણ રાણી એ સતી છે, એની દીકરી હતી, એને પરણાવી નહોતી. ચેડા રાજાએ ઉપાડીને લઈ આવેલા શ્રેણિક રાજા. મૃગાવતી, ચંદનબાળા ગોરાણી થયાના, અને આમ માસી થાય સંસાર પક્ષે. પહેલાં કેવળ જ્ઞાન એને થયું, પછી ચંદનબાળાને થયું. આ બીજી બેન ચેડા રાજાની દીકરી, પરણાવી નહોતી એને, પરણીએ. ત્રીજી નંદીવર્ધન, મહાવીર સ્વામીના મોટા બહેન એની પત્ની. ચોથી ઉદયન રાજાની પદ્માવતી રાણી. એક 7 દીકરી.
વ્યવહારી પુણ્યશાળી ઘરે ગઈ અને પરમાર્થમાં કેવળ જ્ઞાન સમકિત ને એવું બધું. તું શું કરતો હતો? હું કરું એ જ અજ્ઞાનતા શકટનો બાર જેમ શ્વાન તાણે. તું શું કરતો હતો? એક તણખલાના બે કટકા તારાથી થાય એમ નથી. એ કરે છે કે લોકદ્રષ્ટિનું વિચક્ષણ. લોકો હોશિયાર કહે છે તો બીજાને પરણાવી દે, છોકરાઓને. પોતાની દીકરીને પરણાવવાના પચકાણ શ્રાવકને. તો દીકરીને શું થશે? મરી નહીં જાય? આપઘાત નહીં કરે? કેવળ જ્ઞાન થયું મૃગાવતીને. સતી થઈ, મહાવીર સામે સિક્કો મારે છે કે તારી પત્ની ચેલણા એ સતી છે. લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું, પણ લોકો વખાણ નહીં કરે પછી. કાં તો વેદિયા છે સાવ, લોકોનું સર્ટિફિકેટ નહીં મળે પછી. સંકિત થાય છે, સમાધિ મરણ થાય છે, લોકો વખાણતા નથી. શું જોઈએ છે? મારે લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે. હમણાં તો મજા કરી લો, આ બહુ મીઠા, પ્રભુ કોણે દીઠા છે. એને પૂર્ણ પ્રતીતિ છે કે આ બહુ છેલ્લો અને પહેલો છે, અને પછી કાંઈ હોય જ નહીં આગળ. ઉપપદે લખ્યું છે વચનામૃત 64માં, જ્યાં સુધી પૂર્વભૂ છે આવું પ્રત્યક્ષ કે પરોક્ષ નક્કી નહીં થાય ત્યાં સુધી અધ્યાત્મની બધી ક્રિયા ધજુપજુ હોય, સંકલ્પ વિકલ્પ વાળી હોય, અને સંશય આત્મા વિનશ્યતિ. આમ હશે કે નહીં, આમ હશે કે નહીં, અને આત્મજ્ઞાન હોય જ નહીં. અને જ્યાં સુધી પૂર્વભૂ છે આ પરોક્ષે નક્કી ન થયું હોય ત્યાં સુધી અખંડ આત્મજ્ઞાન હોય જ નહીં. અને વચનામૃત 64માં સિદ્ધાંત મૂક્યો છે. અને મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને સમજાવ્યું છે કે પૂર્વનું જ્ઞાન જરૂરી છે. કદાચ નથી જાતિનું જ્ઞાન તો એ હોવો જ જોઈએ પૂર્વ. એ શ્રદ્ધા તો હોવી જ જોઈએ કે કહેનાર પુરુષ સાચા છે. એકવાર આપણને ખબર પડે કે મારો એક બહુ હતો આના પહેલાંનો, હું કૂતરો હતો, પછી એનું આચરણ કેવું થઈ જાય? ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે. તો લોકોને વખાણ કરે છે. તો કહે છે લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું. લોકો તો ધર્મિષ્ઠ કહે જ ને મને. લોકોનું સર્ટિફિકેટ કામ આવશે ત્યાં. પીએચડી થયો, યુનિવર્સિટીનું સર્ટિફિકેટ કામ આવે ત્યાં. એ પીએચડી કર્યું અધ્યાત્મમાં, લોકો કરે જ ને. આનંદજી મહારાજ ઉપર, દેવચંદજી મહારાજ ઉપર સર્ટિફિકેટ તો મહમ્મદ સાહેબ સાઇન કરે છે, જોન સાહેબ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. એને આત્મા શું છે ખબર જ નથી, આત્મા માનતા જ નથી. છ દર્શન છે ને, જે જૈન, યોગ, વેદ, બૌદ્ધ, સાંખ્ય, એ બધા આત્માને માને છે, દર્શન કહેવાય. ક્રિશ્ચન એટલે ખ્રિસ્તી, પારસી, યહૂદી અને મુસલમાન આત્માને માનતા જ નથી. એના સર્ટિફિકેટ, એની સહી વાળું સર્ટિફિકેટ તને કામ આવશે અધ્યાત્મમાં, પીએચડીનું. કોઈ એમ સર્ટિફિકેટ તમે મહાવીરના સાચા અનુયાયી છો, સાચા શ્રાવક છો, તમે શ્રીમદ રાજચંદ્રના સાચા મુમુક્ષુ છો, તમે પીએચડી છો, ત્રણમાંથી કયું સર્ટિફિકેટ કામ આવે? અને લોક દ્રષ્ટિનું જ વિચક્ષણ પણ જોઈએ છે. તો વ્યવહારે સમજાય એવું છે ને, બહુ વિચાર્યા વગર, કાશી ગયા વગર. કોઈ મને એમ કે તું સાચો મુમુક્ષુ છો શ્રીમદ રાજચંદ્ર, કે સાચો મહાવીરનો આરાધક છો, એ સર્ટિફિકેટ મોટું કે યુનિવર્સિટીમાં જોન સાહેબે સહી કરેલું સર્ટિફિકેટ સાચું પીએચડીનું? લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ. લોકો ધર્મિષ્ઠ કહે છે તમને. કહ્યું ને અનુપચંદ મલુકચંદને, લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. તમે ઝેર લઈને આત્મા ફરો છો, મરશો કે તમે? પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. એમ યથાર્થ જણાય વિના ધારો છો તે વૃત્તિનું લક્ષ્ય ન થાય. પ્રથમ તે વાતોને વસ્તુ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી. અઘરું છે. એમ કે છોડી દેવાય બધું સાવ, કે પછી ભગવાને આપ્યું છે તો બધું? ભગવાન નવરો હતો તને આપવા માટે, તને નરકે મોકલવા માટે ભગવાને આપ્યું છે બધું. ભગવાને બધું આપ્યું છે ને, ભગવાન આપે. તું મોટો બંગલો એટલે ભગવાન આપે બંગલો તને. તું પરદેશ ગમન કરે એટલે ભગવાન આશીર્વાદ આપે તને પરદેશ ગમનના, ભગવાનની કૃપાથી. લોકો કંકોત્રી મળે તો પરમ કૃપાલની અસીમ કૃપાથી. ઉપર શ્રી મહાવીરના નામ તો લખ્યું જોઈએ પાછું, કૃપાલ મહાવીરને મળેલા ને. એટલે અમારા છોકરાને લગ્ન થાય છે એટલે મહાવીર સમયની કૃપા થાય એટલે તારો છોકરો પરણે. સમ્યક એકાંત છે કે સંસારનો ત્યાગ એમને મોક્ષ. તું પણ 2 વાર પરણે, એની ના નહીં. જ્ઞાની આ આશીર્વાદ આપે. એ બધાને જંગલમાં જવાનું નથી કોઈ તીર્થંકરે. કૃપાલ તો ખુલાસો કર્યો છે 613માં, હજી તૈયાર નથી તો કે બધાને દીક્ષા નથી લેવાની, પણ મહાવીર સ્વામીના આશીર્વાદ હોય.
કે પરણ સંતાન પેદા કર અને અનંતકાળ રેખડ્યા કર. કુનકુન આચાર્ય મહારાજે લખેલું છે બ્રહ્મચર્ય અષ્ટકમાં, પદ્મનંદી પંચવિશંતિ 26મા અધ્યાયનો બીજો શ્લોક છે આ. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાતણો ભોગ એવો. પોતાની પત્ની પણ અગ્નિની શાખે સમાજની શાખે પરણ્યો છે તોય વાત નિયમસર ને સમયસર ની કરતો હોય, આ ઓપ્શનમાં હોય. પાછું વધે માત્ર સંસાર જેના પ્રતાપે, કટાક્ષમાં કહે છે પ્રતાપે એટલે આશીર્વાદ આપ્યા એમ. કોણે? સ્વરમાં તણો ભોગ એવો ગણે, જે પોતાની પત્ની ને પોતાનો પતિ નરકે જવાનો બોલ છે. પ્રસંગ બનેલો છે અગાસમાં. પ્રભુશ્રીજીની પાછળ બાઈ ફેર્યા કરે પ્રાર્થનામાં. સવારે 4 વાગે શરૂ થાય પ્રાર્થના, 7:30 પૂરી થાય, આટા મેરા કરે. દાતા વાંચતા અક્ષર જ્ઞાન તો ખાસ હોય નહીં, પણ ઘણા દિવસ આમને એમ જોયું પ્રભુશ્રી જોયું. શું જોઈએ છે બાઈ તારે? પાછળ પાછળ ફરે છે તો છોકરો કે મેર ગાંડી કે અનંત સંસાર વધવાનું કારણ જ્ઞાની આપતા હશે. એટલે પોતે જ્ઞાની છે કહી દીધું, અનંત સંસાર વધવાનું કારણ જ્ઞાની આપતો હશે તને. કે આ માગ્યું કે કેમ કીધું સંકિત તો આપી દેત. એ તો સૌ ભોળા હતા, સરળ હતા, પણ એને માગ્યો છોકરો. મેર ગાંડી કે ખાલી પ્રભુથી જે કર્યું એવું નહીં કે કૃપાલદેવ કર્યું. હા, વિતરાગ દર્શનની આ વાત છે, આ સિદ્ધાંત છે. શ્રી કૃષ્ણ અર્જુનને આ જ બોધ આપે છે કે લોકો મૂર્ખ છે, માગે છે બધું, મને નથી માગતા. પોતે સહજ આત્મ સ્વરૂપ છે કનૈયો, મારી સિવાય બધું માગે છે. કે આ બધા દેવી દેવીને પૂજે છે તો એનું શું થશે? માનેલા ગુરુજીને પૂજે છે એ બધા મૂર્ખ છે, શ્રી કૃષ્ણ કહે છે. મને નથી પૂજતા એટલે આત્માનું આરાધન નથી કરતા એમ. મને એટલે શ્રી કૃષ્ણને નહીં, સહજ આત્મ સ્વરૂપને. બધી આ જ વાત છે. આનંદજી મહારાજનો પ્રસંગ બનેલો છે. કોકે કહ્યું કે આ તો અવધૂત યોગી છે અને રિદ્ધિ સિદ્ધિના ધારક છે. બેગમને સંતાન થતું જ નહોતું. ગઈ ત્યાં થાળ લઈને, બધી દાસીને બીજી રાણીઓ ને બધા સૈનિકને રસાલો લઈને. આનંદજી મહારાજ તો ગુફામાં બેઠા હોય, વાઘની ગુફા હોય, સિંહની ગુફા હોય, બહાર નીકળ્યા. ક્યાં મંગતા કે કોઈ છોકરો જોઈએ છે. કે આનંદજી મહારાજ શું સમજાવે? પ્રાર્થનામાંથી ઉઠ્યા એને, લાવો કાગળિયો. એ કાગળિયો લીધો ને એમાં લખ્યું, ક્યાંક ફેંક્યો કાગળિયો, પાછા વહી ગયા ગુફામાં. આ બાઈને એમ કે તાવીજ આપ્યું છે, એટલે બેગમ ને મુસલમાન તાવીજ ચાંદીમાં કરાવી ને પહેરી લીધું ગળામાં. બનનાર બને છે કાળ કર્મે સગર્ભ થઈ ગયા રાણી. છોકરો આવ્યો અલ્લાહની કૃપાથી. એને એમ કે આનંદજી મહારાજની કૃપાથી આવ્યો છે. ગયા રાજા સાથે ગયા. હવે તો રાજા રીસાણા હતા પેલા રાણીથી કે આ તો વાંજણી છે એમ. હવે તો છોકરો થઈ ગયો. રાજા રાણી સમાજ બધા હીરા મોતી બધું લઈને ગુફાની બહાર, પછી બેન્ડ વાજા બધું. ક્યાં હે? આનંદજી મહારાજ કહે છે તો તમારી કૃપાથી છોકરો જો એને નમસ્કાર કરવા લઈ આવી તમને, એમ કરીને ઓલો છોકરાને નમસ્કાર કરે. તો આનંદજી મહારાજ ક્યાં? એ તો આત્મામાં હતા. તો કે તમે તો આપેલું તાવીજ, તો ખોલ્યું. એમાં વાંચો, એમાં શું લખ્યું છે? એમાં લખ્યું કે राजा की बेगम को लड़का होवे तो भी आनंद घन को क्या, लड़का नहीं होवे तो भी आनंद घन को क्या. आशीर्वाद આપે. પ્રસંગ છે એને એ બોલેલા, તેને એમ કે તાવીજ આપ્યું છે. એ ક્યાં હજી સંસાર છૂટવાનો હતો? એને ક્યાં વિતરાગનો ધર્મ મળેલો કે મોક્ષ વયા જાય? બેગમ એ તો 5-6 છોકરા જોતા હતા હજી. બહુ બેટા બહુ બેટિયા, દો નારી ભરતાર, इसको કોઈ ને મારીએ, મારી રહ્યો કીર્તાર. હજી એને માર ખાવાનો છે કીર્તારનો, જગત કરતાનો, સંસારમાં રખડવાનો. લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધશે, સંસાર વધશે ને તો નરદેને હારવાનો જ ને, એને હજી રખડવાનું છે. આ પાછો ગાતો હોય હાર્મોનિયમ ઉપર, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે. પાછો લગ્ન કરવા છોકરા કરવા એને સારું માનતો હોય. આ ધર્મનો ભાગ હોય. કેટલું બફમ ચાલી રહ્યું છે. આપણે બુદ્ધિથી માનવા તૈયાર છીએ. આ ગીતમાં જે આવે છે કે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે. પણ એટલે 1 ના 2 થાય કે નહીં? એકડો હતો, પણ એટલે 2 થાય ને, બગડે 2, હવે બગડ્યું. પણ સંતાન થાય એટલે ત્રગડે જાઓ કમાવા, આ છોકરાને મોટો કરવાનો છે, ડોનેશન આપવાનું છે 40,000, પછી એડમિશન મળશે પ્લે ગ્રુપમાં, એટલે 40 ત્રગડે ને. લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો સંસાર વધે, નર દેને હારી જવાનું. આ ગાય છે ને હોશે હાર્મોનિયમ ઉપર, બુદ્ધિથી માને છે ગાય કે આ સાચી વાત છે. આપણે બુદ્ધિથી માનવા તૈયાર છીએ. ચેક આવે 1.5 લાખનો એટલે આપણે દુઃખ થાય. છોકરાને ઘરે છોકરો આવે એટલે દુઃખ થાય.
લગ્ન થાય તો દુઃખ થાય આપણે કે આનાય લગ્ન થવાનું એવી તૈયારી કરવા માટે બધી પોતાના થવાનો એવો વસ્ત્ર અલંકાર આભૂષણ તૈયારી બધી. બીજાને લગ્ન હોય ને જવાનો હોય ને તો પોતાનું લગ્ન થવાનું એટલી જ તૈયારી કરે પાછું. ફોટા પાડવા હોય ને ઓલી ત્રીજી લાઈન છે ને એમાં બીજો નંબર છે ને એ હું છું. તું આય નથી એનો ફોટો પડ્યો કાગળિયું થઈ ગયો તું અને પાછું કે હું દેહાદી સ્વરૂપ નથી હાર્મોનિયમ ઉપર, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. માળા કરે આત્મ ભાવના ભાવતા જીવને. કેટલું બફમ ચાલી રહ્યું છે. સમજાવણ ઉપકાર શું ગોપાલદેવ કે છે, તો સિદ્ધાંતનો ગ્રહ છે. સમજાવણ ઉપકાર શું સમજશે તો સમજે જીન સ્વરૂપ. મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં, ડુંગરની ટોચે, ધર્મશાળામાં જન્મદિવસ ઉજવાય જ છે ને અનુત્પન્ન એવા આત્માના. આખી જિંદગી તમે એમ કહો છો કે આત્મા જન્મે જ નહીં, મરે જ નહીં, એનો જન્મદિવસ. કુટુંબ પરિવાર વધારે સંતાન હારી જવાય એનો લગ્ન દિવસ. પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે ગોપાલદેવ કહે છે 729માં અને આ 702માં કે શું કરો તમે, સમાધિ મરણ કરો તમારે, શરમ નથી આવતી પત્ર લખતા? એમ નથી લખ્યું ગોપાલદેવ કે છે પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે એમ અર્થાત જણાયા વિના ધારો છો તે વૃત્તિનું લક્ષ્ય ન થાય. પ્રથમ તે વાતોને વસ્તુ પર જે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયર નહીં થતા, પણ પુરુષાર્થ કરવો યોગ્ય છે. કઠણ વાત છે એટલે મારાથી નહીં બને આ મુમુક્ષુને કર્તવ્ય નથી. ગોપાલદેવ તો ત્યાં સુધી લખ્યું છે સત્પુરુષ કરતા મુમુક્ષુનો ત્યાગ વધી જવો જોઈએ. એ તો નિસરણી ચડી ગયા છે, એને તો આત્મા હાંસલ થઈ ગયો છે, એને શું નિયમ ને વ્રત હવે તારે લેવા પડે. સત્પુરુષ કરતા મુમુક્ષુનો ત્યાગ વધવો જોઈએ. એ તો ચડી ગયા છે નિસરણી, એનું કામ પતી ગયું છે. એ કરે તાર ન કરાય, એ કહે તે તારે કરાય. આમ તો એ કરે એ કરવાનું છે, પણ આપણને ક્યાં ખબર જ છે એણે શું કર્યું. એ તો આપણે સમકી છે ત્યારે ખબર પડે શું કર્યું. એણે તો કરેલું લગ્નના ફેરા ફરતા ફરતા કે હું ભવના ફેરા ઉકેલું છું. આ તો હોંશે હોંશે લગ્ન ઉજવે છે. 71મો એનિવર્સરી ડે. શરમ નથી આવતી બોલતા? આ માર્ગમાં આવ્યા પછી હજી વિદ્વાન વિદુર છે તો આલ્બમ ફેરવે છે હજી 80 વર્ષે. 18 વર્ષે જે કરતો હતો કે કરતી હતી એ જ 81 વર્ષે કરે છે અને સમાધિ મરણ થઈ જશે. પણ આને શ્રદ્ધા આવી ગયા. અનુપચંદ મલુકચંદની પછી વાત આવે છે કે મારે ગોપાલદેવને પત્ર લખ્યો વિનંતીપૂર્વકનો. જાય છે જાત્રાએ પાલીતાણાની, બનેલો પ્રસંગ છે આકળ. આ અનુપચંદ મલુકચંદ જેને પત્ર લખ્યો એ ગોપાલદેવનો દેહ છૂટી ગયો. સમાધિ મરણ કેવી રીતે કરાવશે કે મારે તમારા શરણે દેહ છોડવો છે. ગોપાલદેવે પત્ર લખ્યો, સવળી આવી ગયા, વિધિ નિષેધનો બધો આગ્રહ છોડી દીધો, પણ ગોપાલદેવનો દેહ છૂટી ગયો છે. હવે પાલીતાણાની જાત્રાએ ગયા છે. હાંફ ચડી, અસ્થમાનો એટેક આવ્યો, બ્રોન્કાઇટિસનો. હાંફે છે. પ્રભુજીજી પાલીતાણા ગયેલા, ઉતરે છે સંઘ સાથે. તળેટીમાં જોયું, હા તો ભરૂચના શેઠ છે કે અનુપચંદ મલુકચંદ કે અનુપચંદ. હાંફે છે, બોલી નથી શકતા, આમ જોવે છે, આમ થોડું કરે છે, આ ઇશારો. બોલો, બોલે ક્યાંથી? સાંભળો કે હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. પડી પડી તું જે પદ પંકજે, ફરી ફરી માગું એ જ સદગુરુ સંત સ્વરૂપ તું. જે આ ગાથા આવી, અનુપચંદ મલુકચંદનો દેહ છૂટી ગયો. પ્રભુશ્રી ગોપાલદેવ ન મળ્યા. ગોપાલદેવ મોકલ્યા પ્રભુશ્રીજીને. એક અક્ષરનો પુરુષ મળી ગયો અને પ્રભુજીના શરણે 20 દુઆનો જાપ કરતા કરતા દેહ છોડ્યો. એને બનેલો પ્રસંગ છે પાલીતાણાની તળેટીમાં. આ અનુપચંદ મલુકચંદ શેઠ. પણ ગોપાલદેવ ખીજાણા એ માયના એ. આપણને તો રીસ ચડે છે. દેતા શિખામણ ચડે રીસ, ભાગદેશા પરવારી. અધમાધમ પુરુષના લક્ષણ છે આ. 728 પાના ઉપર ગોપાલદેવ લખ્યું છે કે સાચી વાત વિતરાગની થાય ને અને જુગુપ્સા એવું હોય કાંઈ આખો દિવસ કર્મ કર્મ કર્મ. સ્વાદિષ્ટ ખોરાક નહીં ખાવાનો, નાચવાનું નહીં, કૂદવાનું નહીં, નવા કપડાં નહીં પહેરવાના, પંચેન્દ્રિય પોષાય એવું નહીં કરવાનું. કંઈ તમે તો આવી જ બધું રેતીનો કોળિયો લાગે ને. આને જુગુપ્સા થાય. અનંત અનુબંધી કર્મની નિશાની છે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ કરે જ છૂટકો છે. છૂટવું હોય તો બીજો કોઈ રસ્તો છે નહીં. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ.
જે નેમિનાથ ભગવાનને જેવા ભાવ આવ્યા રાજુલને છોડીને વયા ગયા એવો ભાવ આપણને આવશે ત્યારે કેવળ જ્ઞાન થાય ને. જવાબ સરખો જ જોતો છે આપણે, ગુણાકાર કે સરવાળો, કાં ગુણક મોટો હોય કાં ગુણ્ય મોટો હોય, ફળ એ જ જોતું છે આપણે, એ જ થવું જોઈએ ને. એનું પરિણામ સરખું જ છે. કોઈ સિદ્ધાંત મૂક્યો છે કે બે જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ સરખું જ જોઈએ છે. એ તો કોઈ કાળે બને જ નહીં. 6 6 36, 18 દુ 36, 12 તેરી 36, 36 એકુ 36. જવાબ સરખો જોતો છે, કાં ગુણક મોટો હોય કાં ગુણ્ય મોટો હોય, મલ્ટીપ્લિકન્ટ કે મલ્ટીપ્લાયર નાનો મોટો હોય, જવાબ તો સરખો જ જોતો છે ને આપણે. 36 જોઈએ છે તો 12 હોય તો 3 હોય, 12 તેરી 36, 6 હોય તો 6 હોય, 18 હોય તો 2 હોય, 36 હોય તો 36 એકુ 36. જવાબ સરખો જ જોતો જ ને. એટલે જે નેમિનાથ ભગવાને કર્યું રાજુલ સાથે, એવું જ આપણે થવું જોઈએ ને. આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. આ વિષયને જીતે, એક વિષયને જીતતા જીતો સૌ સંસાર. નૃપતિ જીતતા જીતીએ, દળ રાજા જીતાય એટલે એનું દળ તો મળી જ ગયું ને. આ મુખ્ય આ જીતાઈ જાય એટલે સંસાર જીતી લીધો. આ તો રાચી માચીને આમાં છે તો કેવી રીતે જીતશે? સમાધિ મરણ કેવી રીતે થશે? 5 ઇન્દ્રિયો ફૂંકાઈ જવી જોઈએ. કોઈ તું સત્સંગમાં જા છો, તું અધ્યાત્મનું વાંચન કરો છો, તું સત્પુરુષના વચન તને મળ્યા છે. 5 વર્ષ પહેલાં તારી જે દશા હતી 5 ઇન્દ્રિયના પોષણમાં, આંખ જે જોતી હતી, જીભ જે ખાતી હતી, નાક જે સૂંઘતી હતી, કાન જે સાંભળતું હતું, અત્યારે એવો જ છો કે થોડું ઘટ્યું છે, વધ્યું છે? એટલે નક્કી તને સત્સંગ થતો નથી, કુસંગમાં જા તું. એમ થઈ ગયું ને સાબિત. 5 વર્ષમાં જરાય ફરક નથી પડ્યો, બલકે વધ્યું છે. આ પહેલાં નાચતા નહોતો આવડતો, હવે નાચતા શીખી ગયો. પહેલાં ગાતા નહોતો આવડતો, હવે ગાતા આવડી ગયો. બગડ્યો ને આ. આવી દશામાં મુનિ અને આવી દશામાં મુમુક્ષુ આપણી આના સંગે અધોગતિ સંભવે, ઉર્ધગતિ સંભવે નહીં, એમ ગોપાલદેવે લખ્યું છે. પોકાર કર્યો છે ગોપાલદેવે 140 વર્ષ પહેલાં. તો આપણી શું દશા થશે? આ તો પડતો કાળ છે. આ સમાધિ મરણ થશે, લેશ્યા બદલી જાય જીવની. થોડો સમય છે. અચ્છા, સમય થઈ ગયો છે, 11 વાગી ગયા છે. 10 મિનિટનો રિસેસ અને પછી આ લેશ્યા શું, અને છેલ્લી મિનિટે લેશ્યા બદલી જાય તો અધોગતિએ જાય, અને લેશ્યા સુધરી જાય તો શું જાય, એ આપણે વાત કરીએ પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.